સીતારામ બધાઈને. સવારના વિડીયોની અંદર બાને નહોતા બતાવ્યા. આજે રજા લીધી અને બા છે ને એમને માયખું વીચીને સૂતા હતા. ઉઠે ને તો નવરાવી ધવરાવીને સાફ કરી દઉં વ્યવસ્થિત, પછી તમને બતાવું. બાનું કામકાજ એવું છે કે ઘડીક હુઈ જાય, ઘડીક જાગે, ઘડીક હુઈ જાય. આજે છે ને ડાયરિયા થઈ ગયા છે બાને, ઝાડા જેને કહીએ આપણે. 4-5 વખત ગયા, દવા તો પીવડાવી, દહીં પીવડાવ્યું જીરું નાખી, ખંડેલું નાખીને કોફી પીવડાવી. અત્યારે થોડુંક કાબુમાં આવી ગયું છે એટલે બેઠી છે એની પાસે. સરસ મજાના ચોખા ચણક જેવા કરી અને હુરાવી દીધા છે. ઊભા થવા જવા વાળ બાળને પોની બોનીને વારી દીધી. ઊભા થવાનો પ્રયત્ન કરે પણ ક્યાં જવું તો આ બાને જોવાતા તમારે? બાને બતાવો. બાને જોવો તો વિડીયો જોવાની મજા આવે. બાને હું બતાવું જ. એટલે બાની પાસે બેસવાનું કારણ બીજું કાંઈ ના હોય. વિડીયો તો મારે બોલવાનું તમારે એકલીને જ હોય, પણ તમારે આપણા હવે બા છે ને એ જગત માતા બની ગયા છે, બધાયના બા. અને બા માટે બધા સારામાં સારી વિશેષ કરે છે. ભગવાન તમારી પ્રાર્થના, મારી પ્રાર્થના. બા આ બાજુ ને માથું ભટકાય, આ બાજુ, આ બાજુ, આ બાજુ. બસ બહુ જ ધ્યાન રાખવું પડે. જો એટલી વાર જે બેઠા હોય ને ભટ કરીને સામે દિવાલમાં ભટકાય. અહીં જાઓ, અહીં જાઓ. અત્યાર સુધી ઉપર સેટીએ હુડાઈ બતાવવા. જે નેપી ચેન્જ કરવી હતી ને એટલે ત્યાં તો પછી બાદ બધું ભરાઈ રહી, એટલે નીચે લઈ અને આખા પાછા સાફ સૂફ કરી નવડાવી. ગરમ પાણી 2 વખત દીમાં ગરમ પાણી ટોપિયું ભરીને કરવું પડે અને પછી આપણે નવડાવવા પડે. આપણે એમ થાય કે ગરમી છે, પણ બાના શરીરની અંદર લોહી સિવાય હવે કાંઈ હાડકાં લોહી 2 જ વસ્તુ હોય, ચરબી તો હોય નહીં. એટલે બાને ઠંડી લાગે તોય રાડું નાખે. આપણે સાફ કરતા હોય ને, કારણ કે જ્યાં જ્યાં છી થયું હોય ત્યાં આપણે બધું સાફ તો વ્યવસ્થિત કરવું જ પડે. નહીતર તો છે ને વૃદ્ધોને ઘારા પડી જાય. ઘણા એના ઘરની અંદર વૃદ્ધો હોય બહુ મોટી ઉંમરના, સતત એમને એને નેપીને એવું પહેરાવતા હોય ને છીપીની ખબર ના હોય ને એને તો ઘારા એટલે હું તો કે ચાંદાની અંદરથી પછી ગંદી ગંદી સ્મેલ આવે, ગંધાય અને એને દુખાવો થાય. આપણે કેમ ગુમડું થયું એને પાકે એવી એને પીડા થાય. બેહવાની સૂટ ઓલી નથી, હોયા નથી બેહવાની, જરાય વાર હોયા નથી. પછી બેહે ને આમ ઊભા થવા જાય ને એટલે ભટ કરીને પડે. એટલે હવે ધ્યાન તો બહુ જ રાખવું પડે. આજે સવારે મને એવું પરિસ્થિતિ સવારથી જેવી જણાણી હતી કે આજે હજી ધ્યાન નહીં રાખી શકે, કારણ કે જણ ને લેડીઝ એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. મસ્ત છે ને શેમ્પુ હર્ષલ નાખીને લીસા વાળ કરી દીધા, એકદમ ચોખા ચણક જેવા. કાયમ છે ને માથું ના ધોવાય મારાથી એનું બાનું, કારણ કે સવારે હું સ્કૂલે ગઈ હોય અને બપોર પછી કાયમ નવડાવીએ તો ખરી. સાફ તો એને દીમાં લગભગ ભીનું પોતું કરીને 4-5 વખત થતા હોય. અને બાની બાજુમાં બેહીએ ને એટલે કોઈ દિવસ ગંધ ન આવતી હોય, દુર્ગંધ ના આવે. નહીતર તો આપણે ખુદ નો એની પાસે બેહી શકીએ. આ છે ને મોરા જ છે, ઢીલા જ છે સવારના એમનેમ. રાતના લગભગ 4 વાગ્યાના એમનેમ ઢીલા ઢપ જેવા થઈ ગયા છે. નહીતર તો બહુ ધીમે ધીમે ઈશારા ને જરાક આપણા હામી નોલીન કરે. આજ ખાવાય નથી માગતા. નહીતર તો ઉઠે ને એટલે સીધું આમ કરે. ધરાર મેં ચાને પાઉં થોડા ખવડાવ્યા તો ખાધા, ના નથી પાડી. પછી લીંબુ શરબત પીવડાવી રાખું સાહેબ, ઝાડા જેવું છે એટલે. બપોરે દહીંને સહેજ ખીચડી, 1 ચમચી એક જ ખીચડી નાખી હતી. વખત નથી એના આત્માને. હનેપાત કહેવાય જો, અને હનેપાત. ઘણા કમેન્ટમાં મેં પૂછ્યું હતું કાને શું કહેવાય, તો કે હનેપાત કહેવાય. મને નહોતી ખબર કે આને શું કહેવાય. મારો અત્યારે નાવાનો વારો આવ્યો. વિચારો સવારની એની બાની એક ધારી બાની પાછળ હતી, સાપ ને સૂપ ને એક માણા ઢેડીને લઈ જવું ને પાછું લઈ આવવું ને ખેંચવું ને. આપણા મારી ઉંમર છે 50 બેહી જાહે, 7મા મહિનામાં 50 વર્ષ બેહી જાહે. નાના તો નથી આપણે, અડધી પોણી જિંદગી આપણી વહી ગઈ, કેટલી છે એ ખબર નથી. પણ ઈશ્વર પાસે એક આપણે માગીએ કે બહુ જાજુ લાંબુ આયુષ્ય. હા અહીંયા દિવાલ છે બા, દિવાલ છે અહીંયા પડી. અહીંયા કેમ રેઢા મૂકવા વિચારો, ભટ કરતા સીધા આમ કરીને આમ થાય. જેવા ઊભા થવા જાય ને એવા લડી જાય. હજી એને એમ જ છે કે હું એકદમ સક્ષમ છું, મારાથી બધું થઈ શકે, હું હાલી હગું, હું દોડી હગું, હું ભાગી હગું. હજી મનની અંદર એ જ વેમ છે.
જ્યાં સુધી ઈ બેન છે ને ત્યાં સુધી એને ધ્યાન રાખવું પડે. અમારી બાજુમાં 2 માજીઓ હતા, એક 2 કુંભારના જ હતા. એક બિચારા થોડોક બહુ બીમાર ન રહ્યા, એને એવું પગનું કીધું કે પગમાં ઇન્ફેક્શન છે, તે પગ કાપવો પડશે, તો એના હારગતિમાં એક જ દિવસની અંદર ગુજરી ગયા. અને એક માજી તો છે પેરેલાઇઝ, લગભગ 15 વર્ષ થયા, પણ એ છે ને બેઠા રહીએ, ઊભા જ નથી થતા. પેરેલાઇઝ છે એટલે તો એને ખબર જ છે કે ઊભા નહીં જ થઈ શકે. ને મારા બાઈએ તો બહુ કામ કર્યા છે, એની કોઈ સીમા નહીં. એટલે જેને કામ કર્યું હોય ને એ માણસ બેહી ન શકે. કામ તો ઓલા 2 માજી કરતા, પણ આને મનની અંદર બહુ ઘનેપાત છે કે હું બધું કરી શકું છું, હજી હું કરી શકું છું, એટલે એ નથી બેહી શકતા. અચ્છા, લખુડો આવી ગયો છે અને લખું લઈ આવે છે અમારે લંડન વાળા મહેમાનને. મહેમાન એ લગભગ આવી જ જાય છે આનેથી. આવી ગયા. મીરાબેન છે, તું ઓળખસ મીરાબેન ને? હે, તારો નથી, મારો છે. સીતારામ સીતારામ. ઈ કે મીરાબેન આવે છે. હું તો મીરાબેન ને ઓળખસ? અમાર લીલુબેન ને નથી ઓળખતો? આલે લાખો. આવો હારું ને, હારામ હારું. હું તો નથી આવી હઈ કે મારે આવું કરું છું ને. બહુ સપોર્ટ કર્યો આપણે. હા, મીરાબેન ગમે તાર કરવો જ જોઈએ. આપણે ખુશ થવાનું. હા, સાચી વાત છે. તમે મને પણ સપોર્ટ કરો છો તો મારે તો કરવું જ પડે ને. અમે બાજુમાં રહીએ, અમે ને બેન. બહુ જૂના આવા જૂના. લોકો તો કેટલા વર્ષનો સંબંધ છે. હું કે આવવામાં કઈ તકલીફ પડી હતી? ના ના, બિલકુલ નહીં. ગઈકાલે ફાઇન પતી ગયું. ટેબલમાં હા, એ જોયા તમે? સ્ટેટસ જોયા તમે? અમે હમણાં જ એને થોડું સિકલી ફીલ થાય છે. હમણાં જ કોફી પી પેપ્સી પી થોડી. પેપ્સી છે હો. પેપ્સી સારી છે, રસીલા. સોડા સારી. એને થોડું બોલવું થાય છે. ઠીક છે, ઓલું ના થયું ગરમી બહુ છે. દવાની દવા લીધી બંધ થવાની. અને આપણે બા સાથે ફોટો પાડશું ત્યારે બોલાવશું. એટલે થઈ ગઈ હાથમાં રહી થઈ. હા હા, એ આપણે પોલેન્ડ. હા, તમે મેળા નતા મળ્યા. હા, વિડિયો કોલે ખાલી હા હા. અહીંયા ક્યાં લોસમાં રોકાણા કે હોટેલમાં? લોસ હોટલમાં છે? ના, એ લોકો બાલાજી હોટેલ. ભલે. વાડી પ્લોટમાં. હા, વાળી તો તારી બાજુમાં. સરસ છે, બહુ સરસ હોટેલ. બહુ ફાઇન. બીજો વર્ષની બે ફેમિલી છે આવી છે. એને જ મને કીધું બાલાજીમાં ઉતરજો, બહુ સરસ છે. ખરેખર બહુ સરસ છે. કેટલું લીલુબેન ને બતાવ્યું, બહુ મને ગઈ. ના ના, સારી છે, બહુ ફાઇન. કે તમારે કે બાલાજી ભાઈ કીધું કે અમે તમારો ડોવાણાનો બહુ કસ્ટમર્સ છે યુકે. હમણાં આપણા પીટોબોરો થી એક ફેમિલી છે ને, એ લોકો 1 મહિનો રોકાયા હતા. ગયા ફેરે પછી હમણાં ખાસી આવી, બાને જ મળવા આવી છે અત્યારે. કે અડધો કલાક તો અડધો કલાકમાં મને મળવું તો છે જ. એને બપોરથી જરાક ઓલું સિકનેસ ઉલટી ચાલુ થઈ. તો ડ્રાઈવર તો ભાઈ અમારા જે એકલા છે ને ડ્રાઈવર, એને એક દવા મગાવી. તમે આવો ને પાછા ત્યારે તમે દવા લઈ આવો. દવા લીધી છે એટલે બંધ તો થઈ જશે. મને 4 થી 5 ફેરે ઉલટી થઈ. ગરમી બહુ છે. બપોરે જઈમાં પણ નથી અમે. નેટામાં કેમ ખાવું? જમાતું જ નથી. જવાના હતા પેલા યુએસ પીઝામાં રન મંદિર પતાવીને, પણ અમારી જે મારા આંટી આવ્યા હતા સાથે, મારા ભાભીના, મારા મામીના શું કહેવાય ભાભી, કે મને બહુ ઈચ્છા નથી, મમ્મીને આ ચાલુ થઈ ગયું ને મને ઈચ્છા નથી જમવાની. મમ્મી કીધું સીધા જમવા નથી જવું. એ ડાન્સ કરતા બહુ ફાઇન આવડે. સારું નતું કે
ખાવાનું એક જ ખાય બાકી બધું બગડે છે જમવાનું પ્રોબ્લેમ બાને આપજે ચાખવા બિસ્કિટ, ઓકે? તમે બધા ચાખજો. કાઈ વાંધો નહીં, કેવું લઈ જા બહુ સરસ, બહુ સારા ભાઈ છે. તમારી ગાડી તો ઓલા કોઈ એક બેનનો દીકરો છે ને, કિરણ કરીને એમની છે. પણ આજે ભાઈ છે ને, માથાકૂટ ને, આપણે માથાકૂટ એવી છે, આપણે એવું જોઈએ. આપણે એવું જોઈએ, you know. આપણે ખુદ આપણો સ્વભાવ સારો હોય ને એટલે મેચ થાય જ મેં કીધું તમારી ગાડી લઈને તમે અહીંયા આવો. હા હા હવે પછી આપણે એક ગાડીમાં વયા તમારી તબિયત રેડી અમે ચોપાટી આગળ છે ભાઈ. હા હા ભાઈ તો ક્યાં છે? મને કહે કે દાદા અહીંયા જ ચોપાટી છે. અમે બે વીક તમે માટે ટુકડા થઈ ગયા ઓલા વખત કરતા યોગા ને બધું બહુ કરે છે, હા exercise. દોડા દોડ. હતું શરીર આ વખતે થોડુંક સારું થઈ ગયું હા પછી ગ્રાન્ડ ચિલ્ડ્રન પાછળ busy એટલે અમારા માસી છે ને એનું શરીર વધારે છે તો પછી લાગી અને દેરાણી થાય બહુ ઓલું. પછી કોઈ હાલ અમારા બા હળવા છે એટલે મારે આને કઈ કરવું હોય તો ફટકટી એકલી કરી માસી ઓપરેશન કેવું ને? એનો પણ હું તે પછી ફોન કર્યો પણ હવે બહાર નથી બોલતા ને બ્લોગ્સ માં નથી કઈ બોલતા જ નથી. હવે તો કઈ તોય જોઈ ને સીતારામ બોલ્યા. હા. સીતારામ તો હું બોલાવી બોલાવ્યા હતા, બોલાવ્યા. ઈ તો બોલે બોલાવ્યા. બહુ આમ આમ કરીએ ને ત્યારે સીતારામ એટલું માસી કરે. બહુ જ બિચારા આવે. કેટલી એજ થઈ હશે? 97 છે અમારા મોટા લગભગ મારા નણંદ છે ને 72 ના છે હીરા. હીરા 72 અને અમે તો આના સાસુને એટલા જોયા છે, એમાં માસીને તમારા હા સાસુ, તમારા ઈ એવા મોટા નેરવા સાસુ. હતા હો દેવિયા. હા એટલું એટલું કામ એવા કરતા. નેરવા હતા બહુ નેરવા એને હતા. માસી તો ટીચર નર્સ નર્સ હતા. હતા. ઈ તો વયા છે એમને બધાને બા આગળ મૂકી દે. હા. અમે ને બા પછી. હા. હા. કેટલો મારી time? મમ્મીએ કીધું ને કે બાને હું જોશનાબેનને ફોલો કરું ને બાના દર્શન દરરોજ થાય એટલે મમ્મીએ બતાવ્યો વિડિયો. હા. વાહ, લીલુભાઈ કે આમને તો હું ઓળખું. એક વાર તારું ને બીજી વાર મેં કીધું કે તમે જ્યારે એમ બોલ્યા ને કે રાખીબા, હમ. રાખીબા તો આ મેં કીધું ઈ જ છે અચ્છા તમે રાખીબા. આવતા હોય તો આ નાનું હોય પણ મારું તો ઓલું બહુ ઓછું હોય ને અમને આપણે તો તો ઓછા મળતા અમને મને મળ્યા નહીં હોય કોઈ દિવસ. મારે હું જોબ કરું ને પણ ત્યારે તો બા હારા હતા હમ. એટલે કઈ મારે એટલું બધું તમને કરવું એવું ન ન પડતું છેલ્લા 7-8 વર્ષ હવે તો બાનું જમવાનું આમ પહેલેથી સાદું જ, પણ હવે તો સાવ સાદું ને. હા નહીંતર અમારા ઘરમાં જ સારું સાદું. બહુ સાદું. સારું છે. અમે બહુ બહારના fast એટલે તો food તમે નથી સ્ટ્રોંગ છો. ખાતા. fast food ખાવાનું જ નથી. તને શું ભાવે ફાસ્ટ ફૂડ? હા, હા. એક દી મંચુરિયન લઈ આવ્યો ને ખાધું દેશી. નહીં ને પછી મને કે તું ખા તમે ખાઓ દેશી કો ફાસ્ટ ફૂડ? ઘરનો. તાર જાવું વિરાદી હા લેતા જ જજો એને હો. હે? હા એને લેતા જ જજો એટલે તો એ હા સીતારામ કઈ hairstyle કઈ લાગે તને? અમેરિકા છે. ઓહો. તું તો વહી તો. અમેરિકા જાવ છે. અમેરિકન સ્ટાઇલ છે. સારું ને હવે નાનાથી આવા સપના હોય તો. હા તો કેમ ડાન્સ એવું ફાઇન કરતો હોય. મોટો થઈને શું બનવું તારે? ખબર નહીં. બનશે કંઈક, હા? પેલા મોટું થાય છે. હજી નાનો તો રહેવા દ્યો, ત્યાં સુધી મજા છે. બેગો અહીં બેગો અહીં બેગો ને બેન. ના ના ના. વચમાં તો ક્યાંક ગયા તા ને? ક્યાંક ફરવા વચમાં. હરિદ્વાર ગયા તા? હરિદ્વાર ગયા તા? ગયા વેકેશનમાં. હા. પછી પણ 7-8 દિનની ટિકિટ કેન્સલ કરાવી દે અમે. કેમ? આ નહોતા રહેતા. ના, ઈ કોણ હતું? અને એમાં દીકરો બહુ. એ આવ્યા તા એટલે જ અમે ગયા તા. પણ ચોટીલા ગયો હતો? તમારી બેન હા આવી ચોટીલા જાય. ગયા તમે ત્રણ જણા. હા. વચમાં એક મોટો છે. હા, રુદ્ર. તમે. હા. ઈ તમારે બે કે ત્રણ? બે બે. દીકરા. આ તો ભાણેજ છે ને? આ ભાણેજય થાય ને ભત્રીજોય થાય. અમે બે વડોદરા વડોદરા. ઓહો, એવું છે. તમારું જમવાનું એક સાથે ને? હે? જમવાનું સાથે ને? ના ના હું તો એરપોર્ટ રહું ઈ તો એરપોર્ટ લી. હું તો એરપોર્ટ રહું હા ક્યારેક ના, ઈ તો મને ખબર છે. હા, ક્યારે કાંઈ ખાવ? આવો તમે હા. ને યાર. હા મારે એવું છે મારો છોકરો એક છે કચ્છમાં હા, ને એક એક છે છે બોલાવે. બોલાવે. હા. પછી મારા અજીતને છે ને ક્યારેક અચાનક જ બહાર જવાનું હોય હા, જતા હા. રહે. તો મારે પછી સ્કૂલેથી મને પણ મૂકવા આવે હા. એટલે ઈ મને મૂકવા આવે તો ઈ પછી મને કહો જમીન વહી જાઓ. સમજી વાત, સાચી વાત છે. બપોરે જ મને તેડવા આવે ને મૂકવા આવે કહીએ હા, તો પછી હા. મારે It's very જમવા- helpful છે તમારા માટે બહુ હા, helpful અને છે. મારે તો રાતે હમણાં હું એકાએક આની છે ને રાત આખી જાગી અને પછી જમાણું નહીં અને પછી મારે જ બીપી લો થઈ ગયું બેભાન હા, થઈ જો, ગયું અને ત્યારે આ હા, બરાબર મેં હું- જોયું તું એને પછી એને ફોન કર્યો. આ બહાર ગયો તો તે દિવસે જ. પછી રાતે બિચારો આવ્યો, રાત આખી મુંબઈ હતો. મુંબઈ ગયો હતો. હું આ એકલી બધી ગઈ હતી. main hospital છે. આટલી hospital પણ નથી. છે ને પણ સતત એક ઘડીનું છે રાખો ને
ત્યારે 2-3 દિવસ એવું જમવાનું વ્યવસ્થિત આપણું ન થાય એટલે આપણી વીકનેસ આવે એટલે તેથી પ્રોબ્લેમ થઈ ગયો ને કોઈ નહીં દીધી પછી બિચારો રાત થાય રજા લઈ લીધી ને એટલે મારે આને તો જોઈએ જ મારે તારે દુનિયા આવે કે ન આવે તારે મારું ત્યાંનું મરતા ઉધી રાખવાનું એકલા હું કરીએ લીલુબેન છોકરા બે બહાર મારા બે બહુ બહાર છોકરા એવો તો હાર્ડ થઈ જાય પાછો દીકરો આની છે જેવો- ને તમારો હે, આ હા, ત્રણ દીકરા મારા હાવ ત્રીજો જ છે બાપો તમારી સેવાય કેટલી લે છે હા, બહુ. જાવું જ નથી ને તમારા પાસેથી. હા, બધા એમ કહે છે કે તમે એનાથી કે આ ભાવે જાવ ને તો મારી આખું તો હાવ મરી જાય ના, ના, ના. હવે એવું કરીશ. મારામાં માયા છે તમારા માયા છે. એ તમારે સામે જ જોતા હોય છે. જોઈએ રાખે કે જોતી હાથ હોય. પકડી રાખે હા, હા. આપણા હાથ પકડીને હાથ માથા ઉપર હાથ ફેરવે પહેલેથી વાલ કરે પૂરા હો બિચારા, પહેલેથી પૂરા, પહેલેથી પૂરા. કામ બહુ કર્યા હા, બહુ. આ કાલે વિડીયો આવશે હવે આજે જ આજ એક તો આજ આવશે આજે મૂકી હા, દઈશ. હમણાં જ. ઓકે મોકલી દેજે તો ઓલા પર મૂકી દઈશ હા તમને વ્યૂઝ મળે ને આજે હમણાં જ મૂકીશું છવાઈ ગયા સરસ તમે તમારું નામ છે જોશનાબેન એજ્યુકેશન હા, હા. લાખાભાઈમાં મારામાં કાલે આવે કાલે સમજી ગયા સવારે બે આજ એમ તમારું છે આ જે ઓડી આ જે ઓડી છે એનું. ઓય તમારું છે? હા ઓકે, અરે ઓકે. ભેગું જ છે અમારે કેટલા followers થઈ ગયા 22 23 હજાર એમાં છે ને વિડિયામાં અમે બે પેરા ઈ ઓછો હોય ઓકે. વિડિયા બનાવવું જ હા, હોય મારા જ હા, હા, હા. ઓકે, ઓકે. હું એમાં જોતી હા, હતી હા. ક્યારેક. હોય હું પણ મારા જ. એટલે હું જ્યોત્સનાબેનમાં જ નહોતા હા, જોતી. લાખાભાઈ બહુ ઓછા દેખાય ક્યારે હા, આ દેખાય દેખાય, આ બધામાં હોય આ આવે ને ત્યારે અમે કઈ એક બનાવીએ પછી હવે આને હમણાં જમીનનું કામકાજ છે તે હમણાં આવતો જ નથી એટલે મારે એકલીને જ બનાવવા હા. આજે તમે 6 વાગે ઈ કામ મૂકશો તો છે. મને લાખાભાઈનું શર્ટ મોકલી દેશે હા, મોકલી તરત દેજો. આવી જાય 10 મિનિટમાં તો લાવો સાવ તમારી રીતે હેલ્પ બરાબર મને નણંદના છોકરાને લગ્ન થાય. હા ઈ પૂરા થઈ ગયા રિટર્ન કેથી જવાનું છે તમારે મીરાબેન મંગળવારે અહીંયાથી નીકળીએ છીએ હા હા ને રિટર્ન તો પછી રાજકોટ રોકાવાનું 4 દિવસ 10 તારીખે ફ્લાઇટ છે રાજકોટ થી મુંબઈ ઓહો. ને પછી Morning 17 છે કે? તારીખે 17 તારીખે ફ્લાઇટ છે યુકે બપોરે પહોંચ્યાશું તમારું લંડન. રાજકોટથી હા, morning- હા. morning flight છે evening. હા વહેલી સવારે છે મારે બોમ્બેથી. છે. એતિહાદમાં આવ્યા તમે ના, એમ. ઇન્ડિયા અમે પછી બોમ્બે રોકાશું હમ મારા માસી લોકાન છે હમ. મમ્મીના શું કહેવાય ફઈના મામાના દીકરી ત્યાં તો બહુ ગરમી થતી છે ને બોમ્બેમાં બોમ્બેમાં છે ને શું થાય કે બોમ્બેમાં છે ને પોલ્યુશન ની ને પોપ્યુલેશન ની ગરમી ભીડ ભીડ હા બહુ આવે. અમદાવાદમાં બોમ્બે, અમદાવાદ, અહીંયા બોમ્બે, થોડું શું કહેવાય અહીંયા હવા તમારે હા. થઈ જાય ને એટલે તમે આમ હવા હતી બધા હમ. દેવલમાં એ હવા હા આમ આમ હા. હવા છે હા બોમ્બેમાં આમ સૂકી ગરમી થાય હા બીકોઝ હા, પોપ્યુલેશન બહુ હા, છે ને પોપ્યુલેશન ત્યાં તો આમ રસ્તો ક્રોસ કરતા કેટલી વાર લાગે હા ને પી 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 તો પાસે ગંદકી વાળો બહુ હા બહુ તારું નામ શું છે? રુદ્રા. રુદ્ર. અરે વાહ, તો બહુ nice નામ છે. તું ભણવા જાય છે, રુદ્ર? કેટલામાં ભણે છે? ત્રીજામાં, ચોથામાં? ઓહો, તો બહુ હોશિયાર લાગે છે. ભણવામાં હોશિયાર છે? કઈ સ્કૂલ છે સ્કૂલનું નામ શું છે? ત્રિકમાચાર્ય થોડુંક અઘરું નામ છે ત્રિકમાચાર્ય. ત્રિકમાં ચાલ્યો. જોશનાબેન તમે જો તમે બહુ સરસ સેવા કરો બાની. આપણી જો એને પેલા મારું કર્યું મીરાબેન તો આપણે ભૂલાય નહીં બહુ સરસ. ગુણમાંથી જેટલું છૂટાય એટલું તો છૂટી બહુ જાય સરસ. જો તમે ફૂલ ટાઈમ જોબ કરો હા તમે ટીચર છો ને હા. પછી બાનું કરો ઘરનું કરો બહુ સરસ કહેવાય પણ હસતા ને હસતા હસતા નસતા લે હસે એના ઘર વસે ને કઈને હસે એના ઘર વસે પછી મીરા બધા બિચારા વધારે વખાણ કરે છે મારા. ના, ના, જે સત્ય છે એ સાચું છે Advice આપણે બધા બોલશું તો fine સાચું બોલશું હા, advice એ fine આપે છે. Nice advice. એમાં વખાણ કરવા શિક્ષકનો જેના સ્વભાવ વખાણ છે ને, કરવા નહીં કરવાના જ હોય શિક્ષકનો સ્વભાવ સારું છે એટલે કરતા હોય તો જલ્દીથી કરવાના ગુસ્સો ન જ હોય. આવે હા, અમારાનો સ્વભાવ ગરમ છે ને હા, હા. એટલે કહું કે સ્વભાવને હંમેશા ધીમો રાખવાનો ક્રોધ છે ને એ બધું થાય છે આપણે પોતાની થાય છે. આપને પોતાને પહેલા તો આપને થાય. હા, પતલા સુધાઈ ગયા. હવે પતલા તો હતા પણ હવે તો વધારે વધારે સુધાઈ થઈ ગયા. ગયા એટલે તમે બધી શિખામણ આપતા હોય ને, એ પણ fine આપતા હોય. એ ગોલા ખાય છે ને, Nice ગોલો. આપતા હોય. હમણાં હમણાં છે ને ગોલાવાળો નીકળતો નથી ગુલ્ફી આઈસ્ક્રીમ તો ફૂલ ખાય એને એવું બધું તો બહુ હા, બહુ ભાવે. જ ભાવે બા ચા પી કોણ દૂધ પી સવારે આજ પેટ મેં કોફી પીધી. કોફી પી રોટલી કેમ પલાળે આમ 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 કરે? કેમ થાય? રોટલી પલાળે દૂધમાં કેમ પલાળે. થાય? હા, બધું ખાવામાં કઈ પ્રોબ્લેમ નથી
એટલે જ એનામ જીવ છે હા બાકી તમે આમ કરીને તેડી લ્યો શરીરમાં કઈ નથી. શરીરમાં કઈ છે જ નહીં એને ઈ અનાજ ઈ હશે જે દિવસે એનું અનાજ પૂર્ણ થયું ને તે દિવસે સમજી લેવાનું પૂરું તો વચમાં તો મૂકી દીધું હતું, જોયું ને? ઈ ત્યારે એને 15 દિવસ મૂક્યું ને રામ કાકા ગુજરી ગયા ને ત્યારે 15 દિવસ મૂક્યું પાણી ય નહીં અનાજ ય નહીં અને બધા એના ઘી હોત મગાવી લીધું વિચારો લાડવાનું મને ખબર હતી કે હજી સેન્ચુરી પૂરી થઈ નથી. નથી બધાય ભલે આવે બેનું તેડાવી લીધા અને છોકરા આઈસ્ક્રીમ ને એવું બધું બહુ ભાવે હા. ચોખ્ખું છે પાછા ઉભા થયા પાછા ઉભા થયા. એનું ખબર છે ને તમને? ત્યાં ચોથું વર્ષ નવી પાછું hairstyle બહુ સારી દેખાય ઈ ત્યારથી પાછી સેવા લે ક્યાંથી છે. શીખવું? શું છે તે પોતાને મેં તેવું નાખીએ કીધું. દીદી ગમ મીરા, ચિંગમ મીરા, એમને તે ઉઠી ગયા છો. એને આમ શક્તિ છો. હા It's not easy, ને? એની મેં તે એમને ઊભા થઈ ગયા છો. તમારા ઓલા સ્વામિનારાયણ બધાને એ બાજુમાં રહે ને બધા ભક્તો ને તમે એક બ્લોગ માં જોયું તો બારે બેઠા હોય ને હું બાર જ અત્યારે એને લઈને બેહું પણ હવે છે ને એને બેહાડ્યા છે અહીંયા કોઈ જો ને તો કીધું આપણે હા. ઓટલો આવી ગયો બાનો ખબર પડી કે બાનો ઓટલો આવી હવે ગયો રોટલો ગોતી ગોતીને બધાય તો લોકો ખબર પડી જાય એને વાંચી પૂછ્યું છે, એની નંબર 6 પછી કે તમને આગળ આપણા friend બોલાવી. ના, એમ તો મને બધી ખબર છે. એનું બેને તો જોયું અરે નાની નાના હતી, છે, નાના મોટા અહીંયા નાના આવતા છે. નાની હા. પછી નાનીમાંય કર્યા પણ તમારું નામ લાખો કો લાખ લખન લખા હું તો એને લાખાબાઈ કહ્યું એ નામ નવું પાડી નાખ્યું આ લાખાબાઈ કરીને બોલાવે પણ લખન ને હા તારે તો જાવું જ છે એમ ને final? હા એ તો અમેરિકા જવું છે મીરા દીદી ભેગું જાવું જ છે નહીં જાને પણ મજા આવી ત્યાં કે મારે તો યુએસએ જવું હે તો લંડન જાવું તો અહીં લખુડા પાસે જ રહેવું આ ગાંડા ભેગું ક્યાં છે. જવું તારે ગોવા જવું ઇન્ડિયામાં જ રહેવું છે તેમ તો ગમ નાખીએ દીધી મોઢા ક્યાંથી છે ગમ? ક્યાંથી ભાઈ ગમ કાપી લીધી ને. કાઢ ક્યારે કાઢી ત્યાં આ મારી છે ને થોડી પોપ થતું આ હતું મારી છે ને ઓલી આ મારી છે ને હવે કૃષ્ણ બેટા ઓલી સાઈડ લઈ લઈ આ બાજુ ઓલી લાગી. વાંધો કરી નાખ્યું. તો હવે મારી ના બધી એક પેપર ખાઈ લીધી તારી હા ના ના હવે મારી હો હાલો હવે જાઓ, આવજો. કેવી થાય ને? જો સાવ બહુ ગરમી પડે. મારે તો ગરમી એટલે વધુ ગરમી થાય. અચ્છા, અહીંયા હું આમાં અંદર અંદર એક મકાન આવી છે ને, તમારી બાજુ ખુલ્લું અમારે એટલે. ખુલ્લું, આખું ખુલ્લું. હા, આ લોકોને ઓછી થાય. અમારે જ નથી અહીંયા ઠંડક છે આમ અહીંયા તારે એ ઠંડક છે એટલું ખરાબ નથી. એ તમારા રૂમમાં ઠંડક છે અમારે તો પવન આવે, પવન આવે. તમારી ચોપાટ પાછું ભાઈનું ઘર જ છેલ્લું છે. હા. ત્યાંથી બધું open જ છે. હા એટલે અમારા બધા લીલભાઈ ના મંદિર થઈ ગયા હા. પહેલી ફેરી ગયા અમે મારી ઈચ્છા બહુ હતી સંકલ્પ હતો કેસો, બધે બધે ગઈકાલે અમે જો રાજકોટ ગયા તો એ દેવલમાનું છે ને બલિયા દેવલમાનું મંદિર આપણે જુનાગઢ ની પહેલા હા ઓલું તો યા ગયા પછી મઢડા મટડા હા સોનલ પછી ત્યાંથી અમે ગયા આયા કોટડે ગયા હતા. કોટડી ગયા કોટડી કોટડી. કંડોરા પછી પોરબંદર 7 વાગે પછી આજે અમે ગયા સવારે મોઢવાડિયા બડી સરસ છે. પછી ત્યાંથી ગયા કેશવ, સિસલી. સિસલી બહુ મજા આવી બધા થઈ ગયા સિસલી હું નથી ગઈ. આ બાકી 3 જગ્યાએ છે. હું ગયો તે ને ત્યારે મારે 4 જગ્યાએ નક્કી કર્યું મારે ખાવાનું છે. એટલે ત્યારે નથી. મોઢવાડે છે કે છે પણ સિસલી પહેલી વાર ગઈ. મમ્મીની થોડી તબિયત ગઈ હતી બપોરે એટલે ઈ હવે કોણ ભટકે બાયું ભટકાયું. ક્યાં પડી એક. મને સ્કૂટર એટલે હાથ મારી છે. એક સેકન્ડ આમાં આવે નહીં, શાંતિ. નહીં, ક્યારેક તો. નાસ્તો બનાવ્યો, જમવાનું શું કહી છે? હા વેકેશન જમવાનું વાળો નો આવે. નાસ્તો બનાવી લો. રખડે આજે એમાં રાખે છે છોકરાઓ ભેગું આ લાલુ ઈ ને. ગ્રીન. બોલ, બોલ, ઠીક વાત છે. ગ્રીન. આ આપણે શારદાબેન ને પેલો મણિમાન કુંભાર તમારા ઓ, હા, એમ છે ત્યાં ને? જ ઉતરે. હા, હા, હા. હમણાં ગયા બધા હા, હા, સ્વામિનારાયણ વાળા છે ને હા, હા. કુંભાર છે ને કુંભાર, હા. ઈ આ બધા લંડન થી આવે ને પછી પગેના હગાવાળા બહુ છે ત્યાં અમારે લોકો કાંઈ જ ઉતરે હમણાં જ ગયા. હા. ડોક્ટર સ્વામિનારાયણ સત્સંગ છે હા આપણે તો ભાડું છે. તમને મળવા આવી તમારી દીકરીઓ મને ખબર છે, તો ખબર. જાઓ, આશીર્વાદ લે. હજી છોકરી આવે તો ઓળખી જાય? જીવ. ઓળખતા કોઈને નથી. હીરાબેન ય નહોતા ઓળખતા. હમ. તો આ મીરા દેસાઈ. એમાં
એક મને આમ તમને ઓળખે છે. તમને. ના તો પૂરા. તને તો ઓળખતા હશે. એમાં ખાઈ હા, એને તો ઓળખતા હશે. ઈ તો અહીંયા જોઈને હવે આવતો હોય ને અહીંયા. હે? આને ઓળખતા હશે આ તો આવતો હોય. હા, એને તો પેલા રાખી જાતા થેપલા મારે ને હા. હમણાં નથી બોલતા નહીં તો કે થેપલા મારે માં બેસી જાય તો આને કે મારા પીટિયા આ છે ને ચારા બહુ કરે ના આના વિડિયો પાસે આમ કઈ કોઈ મોબાઈલ લઈ જાય ને લાને કે મારા પીટિયા છાનો મુનો બે તમારા નાની માં ખાઈ ને તમે તો આઈ કેવો પણ આઈ. નાની માં ખાઈ ને બાકી બધાય બધા બાબે તો બાય રહી બાજ જાય. કે. કેના દીકરા તો પછી? એટલે બાજ અમે બાજ કે ના ના આ તો અમારા આમ સંબંધી થાય ને આ દૂર ના પણ આ આમ નજીક હા, થી નજીક હા, થી. નજીક થી વધારે હા. હા, હા, એના આપણે આપણું જે કરે ને લીલું ઈ આપણા. ઈ આપડા આ મારું પુત્ર. દુખેલા. હા લીલુબેન અમારું એટલું કરે છે. હા, આપણે આપણે એકબીજાને મારા પાસમાં નથી એકબીજાને help કરીએ તો આપણે કાંઈ લઈ જ નથી જવાના સાથે. પૈસા નથી લઈ જવાના, દાગીનો નથી લઈ જવાના. આપણે કોઈને help કરી હોય ને સારા શબ્દ બોલ્યા હોય તો આપણે માણસો યાદ અત્યારે કરશે. આ મારું એટલું ધ્યાન રાખે તો હું જો એનું ધ્યાન રાખું. આપણે જે કોઈ એવો કામ ઈગો રાખે છે, નહીં પૈસાનો ને આપણે કાંઈ એવું મને ખબર છે. જેને જે વિચારવું હોય વિચારે. આપણે જે આ સમજવું હોય nature એ છે. તો આપણા હૃદયની અંદર હું છે ને ઈશ્વર જાણતો હોય. આપણે કઈ કોઈને સબૂત કે સર્ટિફિકેટ ન આપવાની દેવું. જરૂર ના રે ના, જેને નથી. જરૂર પડે. આપને ખબર જ છે કે આપણે શું કરીએ બસ, છીએ. ઈ બસ. મને સપોર્ટ કરે હું એને તમે કરું. એને કહો. અમારે એવું એમ જ લાઈફ આગળ જાય ને બેન. હા. એમ જ અને લાઈફ બાકી આગળ જાય. માણસ વિના તો માણસ એકલું થઈ છે ને. હું ક્યાં પહોંચું ના, એકલી ના, લેડીઝ. ના. આપણે સપોર્ટની તો જરૂર હોય ને. બધાને એકબીજાનો support જોઈએ, જોઈએ. જોઈએ, જોઈએ. પાછું મને કાંઈ વાહન આવડતું નથી. હા, હા. ક્યાંય જવું હોય ને તો આપણે લાચાર થઈ જાય. સ્કૂટર જેવું તેવું આવડતું હતું ને મેં બીપી મારું લો થાય ને એટલે છોકરા હાલ ના પાડી દીધી. મારું નાનકડો તો એમ કે લખવું તો આવે ને તો જ તાર પગથિયું ઉતરવાનું. નહીંતર જાઓ ને આમે ફોન કરે મારી માને એકલી ન મૂકતો. ગમે ત્યાં જવું હોય ને કૂતરો. આ એની નવી તમારા ચાકલી. કૂતરાય છે ને? હા, ચાકલી. બાર હો, બાર. ઈ લખુથી બીવે નહીંતર તો અંદર આવી ગઈ. હા. ચાકલી. નામે કઈ છે. ચાકલી. ચાકલી બેન આવે છે, આવે છે, આવે છે. ધીમે ધીમે આવશે. એને અવાજ આવ્યો હશે. આ છે ને એટલે નહીં આવે. ઠીક. એનાથી ધીમે. આ લખું છે. ઓહ, સાથે પાછું વી ગઈ. જો આ લખું છે. જો આયકો, આયકો. છેક બારી વી ગઈ. નહીંતર તો ઈ અહીંયા હમણાં તમારે ઊંઘી ગઈ હોય, વાં ઊંઘી આવી હોય, બધે ઊંઘી આવી હોય. ઈ આનાથી બીવે. કેટલી સેન્સ હોય એનામાં એની. કાંઈ પણ ગંદુ નથી કરતું. તમારી હવે વેકેશન ચાલે છે હમણાં? ના, મારે મેં આજકાલ ચાલી દીધી. મારે એક વીક હજી જવાનું છે. ઓ તો ઉનાળા વેકેશન જેલસ પડ્યું તમારું? બધાને પડી ગયું પણ અમારે અઠવાડિયે વાર આવે બધા એડમિશન આવતા હોય ને હા, હા, ખોટા સતરાના. આમે એમાં ન્યાય ટીચરની થોડી હા, જરૂર હોય. એક અઠવાડિયું જવાનું. પછી હજી કઈ કામકાજ કર્યા નથી પછી નિરાંતે બા કરીશ. તમારે વેકેશનની જ વાટ જોતા હશે. વેકેશન પડી જાય પછી જાવ તો એને ઉપાધિ નહીં.